ચોક્કસથી જે પ્રમાણે વિદેશી શ્રદ્ધાળુઓ છે ફ્રાન્સથી તેઓ આવ્યા છે ને ગિરનાર ઉપર તેઓ ચડ્યા હતા અને ત્યારબાદ હવે ગિરનારની પરિક્રમા જે કરી છે તેઓ હવે નીચે છે અને શિવરાત્રિના મેળાનો જે આનંદ છે તે માણી રહ્યા છે. એટલે કે દેશ વિદેશમાંથી જે શ્રદ્ધાળુઓ છે તે હાલ જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે અને શિવરાત્રિનો જે મેળો છે તેનો આજથી પ્રારંભ થયો છે અને ભક્તોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ચપાઈ સાથે ભાવચંદ્ર જૂનાગઢ. તો મિત્રો આજે મળી ગયા આપણે ફોરેનર. જોયું જશે તમે વીટીવી ન્યૂઝવાળા પણ અહીંયા લાઈવ ન્યૂઝ લેતા હતા, તો આપણો પણ ન્યૂઝમાં ફોટો આવી ગયો છે એમને. તો મિત્રો છેલ્લે સુધી બન્યા રહીજો, તમને વધુ જોવા મળશે. આ વ્લોગ આપણો આખો યુટ્યુબમાં મૂકાશે, તમે જોઈ શકો છો ત્યાંથી પણ. તો ચાલો આગળ જઈએ. મિત્રો આ છે ભવનાથની બજાર, જોઈ લો. જો તમને અમારો ભવનાથનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આપજો. અહીંયા સાધુઓ છે. મેળામાં છે ને એક અલગ જ આનંદ આવે છે. ચાલો જવું ને અહીંથી. મિત્રો એ ફોરેનર હતા, એ આવ્યા હતા ફ્રાન્સથી આવ્યા હતા ઓન ફ્લાઇટ. અહીંયા ટી શર્ટ પ્રિન્ટિંગ પણ ચાલી રહ્યું છે. અહીંયા રસની દુકાન છે. મિત્રો ભવનાથના મેળામાં ખૂબ જ મજા આવે છે અમને પણ. તમે પણ અહીંયા મેળો કરો અને અહીંનો આનંદ માણો. મિત્રો આ પર્વત ગિરનાર છે, જોઈ લો. મિત્રો અહીંયા છે ને ઘણી જાત જાતની વસ્તુઓ અને જોવાલાયક ઘણા સ્થળો છે. જોઈ લો ગિરનાર પર્વત.